મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ઓકે, લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા ત્રીજું યુનિટનું રીડ નંબર 1, જેમાં ટુ મેનેજ યોર સ્ટ્રેસ. રીડ નંબર 1 ની અંદર દર્શાવ્યું હતું કે આપણા તણાવને કેવી રીતે સંભાળી શકાય છે. તો અહીંયા આપણે શીખ્યા હતા કે જ્યારે પણ આપણે કોઈ કામ વિચારોથી કરતા હોય, તેના વિશે નેગેટિવ વિચાર કરતા હોય અને ત્યારે આપણે જે કાર્યક્ષમતા હોય છે તેના કરતાં થોડી ઘણી કાર્યક્ષમતા ઘટી જતી હોય છે, કારણ કે આપણે તણાવમાંથી પસાર થતા હોઈએ છીએ. અને આ તણાવમાંથી પસાર થતી વખતે આપણે કોઈ પણ બાબતે, પછી તે નોકરીનું કામ હોય, અભ્યાસનું કામ હોય કે કોઈ પણ જાતનું ઘરનું પણ કામ હોય, તો તેમાં પણ આપણે શું નથી કરી શકતા? એકાગ્રતા સાધી શકતા નથી. ત્યારે આપણે ખૂબ જ મહેનત કરી હોવા છતાં, વિદ્યાર્થી કાળની વાત કરીએ તો ઘણી બધી મહેનત કરી હોવા છતાં પણ તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેમને યાદ રહેતું હશે નહીં. સાહેબ, હું તો 6 કલાક વાંચું, 8 કલાક વાંચું, પણ યાદ રહેતું નથી. કેમ? કારણ કે સ્ટ્રેસ, એક પ્રકારનો તણાવ તમારા ઉપર હાવી થઈ ગયો હોય છે અને તે તણાવના કારણે જે દબાણ સર્જાય છે તેના કારણે આપણી જે ઉર્જા હોય છે, યાદ રાખવાની ક્ષમતા, તે ક્ષમતા શું થઈ જાય છે? ઓછી થઈ જાય છે. અને આપણે તેના કારણે શું કરી નથી શકતા? કોઈ પણ ટોપિક, કોઈ પણ વિષયને યાદ રાખી શકતા નથી. તો અહીંયા કેટલાક 6 રીઝન્સ બતાવ્યા. જો આવી પરિસ્થિતિ હોય, 6 પ્રકારની પરિસ્થિતિ હતી, આપણે જોયું કે તમે લાંબા સમય સુધી કોન્સન્ટ્રેટ ન કરી શકતા હોય, તમારી યાદશક્તિ ઓછી થઈ જતી હોય, ઘણા બધા કામ કરવાના વિચારો હોય પણ તમે ચોક્કસ નિર્ણય ન લઈ શકતા હોય, તમે ઘણા બધા કામ શરૂ કરો છો પણ ત્યારે તમે તે એક પણ કાર્ય પૂર્ણ કરી શકતા નથી. એવી રીતે ઘણીવાર નિર્ણય લેવો તમારા માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થાય છે. ઘણીવાર એક કામ જે ટૂંકા સમયમાં કરતા હતા તે કામ કરવામાં ઘણો લાંબો સમય લાગે છે. તો આવી 5-6 પ્રકારની પરિસ્થિતિમાંથી, આવી સિચ્યુએશનમાંથી જ્યારે પસાર થતા હોય ત્યારે એ આપણા ચિહ્ન દર્શાવે છે કે આપણે તણાવમાંથી પસાર થઈ રહ્યા છીએ. અને આ તણાવમાંથી પસાર થતા હોય ત્યારે તેની સાથે સમાધાન કરી લેવું ખૂબ જ આવશ્યક રહે છે, અથવા તો ખૂબ જ આપણા માટે ફાયદારૂપ રહે છે. કારણ કે જ્યારે પણ તમે આ તણાવમાંથી પસાર થતા હશો, ઉતાવળથી કામ કરવા જશો, તો વધુ ને વધુ ભૂલો થશે. એના કરતાં બેટર છે કે તેનું શું કરવું જોઈએ? સમાધાન કરવું જોઈએ. તો અહીંયા તણાવના કારણે કેટલીક પરિસ્થિતિઓ સર્જાતી હોય છે જેમાં મૂંઝાઈને કેટલાક લોકો શું કરતા હોય? નાસીપાત થઈ જતા હોય છે, હિંમત હારી જતા હોય છે. તો તેવી પરિસ્થિતિને કાબૂમાં કરવા માટે અહીંયા 4 પ્રકારની એક્સરસાઇઝ આપેલી છે. તો આ એક્સરસાઇઝ કરવાથી આપણે શું કરી શકીએ છીએ? તો આપણે આ પ્રકારની પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીએ છીએ અને તેમાંથી આપણે એ પરિસ્થિતિમાંથી, તણાવમાંથી બહાર નીકળી શકીએ છીએ. પહેલી છે સ્ટોપ ઓવર થિંકિંગ. આપણે વધુ પડતો વિચાર કરતા હોય તો ઊંડા વિચારો કરવાથી આપણે શું થાય છે? તો આપણે ખૂબ જ નેગેટિવ થઈ જઈએ છીએ અને ત્યારે આપણી અંદર એક તણાવ ઉત્પન્ન થાય છે જે આપણને કાર્ય કરવામાં અસફળ બનાવે છે. તો સ્ટોપ ઓવર થિંકિંગ પહેલી સૂચના આપી છે કે વધુ પડતો વિચાર કરવાનું બંધ કરી દો. જોઈએ તેની અંદર, when tasks and pressure starts building up. જ્યારે કોઈ પણ કાર્યો અથવા પ્રેશર્સ, આપણા બોસ હોય, આપણા ઉપરી અધિકારીઓ, ઉચ્ચ અધિકારી હોય, ઘરના સભ્યો હોય મોટા, એમનું પ્રેશર્સ એટલે કે દબાણ સ્ટાર્ટ્સ બિલ્ડિંગ અપ, જ્યારે ઉદ્ભવવાનું શરૂ થઈ જાય છે ત્યારે the mind can sometimes go, ત્યારે આપણું મગજ
ઘણી વખત જતું રહેતું હોય છે ઇન્ટુ ઓવર થિંકિંગ, વધુ પડતા વિચારોની અંદર. તમે જોજો ઘરમાં થોડો ઘણો રગજગ થશે તો ત્યારે અવનવા વિચારો આવવા લાગશે, નેગેટિવ વિચારો આવવાનું શરૂ થઈ જશે. આપણે પહેલી પરીક્ષામાં માર્ક્સ ઓછા લાવીશું તો આપણા વિચારો શું થઈ જશે? નેગેટિવ થઈ જશે. અરે રે, મારે તો 12મા ધોરણની પહેલી પરીક્ષામાં ધોરણમાં શું થયું, આટલા માર્ક્સ ઓછા આવ્યા, બોર્ડની પરીક્ષામાં કેટલા આવશે, આમાં તો 45 જ આવ્યા, બોર્ડમાં તો 35 પણ નહીં આવે. તો આવા વધુ પડતા વિચારો આવવા લાગે છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને ત્યારે તમે એક એવા વિચારે આવીને સ્થગિત થઈ જાઓ છો, રોકાઈ જાઓ છો. આઈ વિશ, કે હું આશા રાખું છું, ધેર વોઝ અ સ્વિચ, કે ત્યાં એક સ્વિચ હોત, ઇન માય હેડ, મારા માથામાં, ધેટ કુડ ફ્લિક, જેને દબાવી શકે. જેને શું કરી શકીએ? દબાવી શકીએ. આપણે સ્વિચ ઓન ઓફ કરીએ છીએ એટલે શું કરીએ? પ્રેશર કરીએ છીએ આંગળી, તો એને દબાવી શકે. એન્ડ ટર્ન ઓફ, અને બંધ કરી શકે. ઓલ ધ થોટ્સ, બધા જ વિચારો જે મગજમાં ફર્યા કરતા હોય વિચારો, તે વિચારોને શું કરી દે? રોકી શકે, જો ત્યાં એક સ્વિચ આપી હોત તો. ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, જે મારા મગજની ગોઈંગ અરાઉન્ડ, ચારે બાજુ ફરતા વિચારો હોય તેને હું રોકી શકત, જો ત્યાં એક સ્વિચ હોત તો. તો આ રીતે તે વ્યક્તિ વિચારવા લાગે છે, અરે યાર શું કરું, મારા તો મગજમાંથી એક વિચારો નથી જતા. તો ત્યારે આપણને શું થાય? એક સ્વિચ આપ્યો જ ભગવાને તેને બંધ કરી દે, જેથી વિચારો આવવાનું શું થઈ જાય? બંધ થઈ જાય. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, પરંતુ તે બાબત, તે કાર્ય કરવું કેવું નથી? સરળ છે નહીં. ધેર ઇઝ અ ટેકનિક, ત્યાં એક પદ્ધતિ છે, ટુ હેલ્પ યોરસેલ્ફ, કે જે તમને પોતાને મદદરૂપ થઈ શકે છે. ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવરથિંકિંગ, વધુ પડતા વિચારો કરવાની જે પરિસ્થિતિમાં હો છો તે દરમિયાન તમને મદદ કરી શકે તેવી અહીંયા શું આપેલી છે? એક ટેકનિક, પદ્ધતિ આપેલી છે કે તે કેવી રીતે વિચારોને રોકી શકાય. પહેલું છે, સે ટુ યોરસેલ્ફ રિપીટેડલી. રિપીટેડલી એટલે શું થાય? વારંવાર. અહીંયા લખેલું છે રિપીટેડલી એટલે વારંવાર. તો સે ટુ યોરસેલ્ફ, તમારી જાતને કહ્યા કરો, પણ કેવી રીતે? વારંવાર. ડ્યુરિંગ ધ ડે, દિવસ દરમિયાન, આખા દિવસ દરમિયાન જ્યારે ઓવર થિંકિંગ હોય ત્યારે વારંવાર તમે તમારી જાતને કહ્યા કરો. શું કહેવાનું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મને કોઈની આશાઓ છે નહીં. એન્ડ આઈ વિલ ડીલ કરી લઈશ, શું કરી લઈશ? સમાધાન કરી લઈશ. વિથ વોટ એવર હેપન્સ, વોટ એવર એટલે જે કંઈ પણ ઘટના બનશે એની સાથે હું સમાધાન કરી લઈશ. આવું આપણે બોલતા રહીએ છીએ. મને કોઈની આશા નથી, મારે કોઈની મદદની જરૂર છે નહીં, અને જે પણ ઘટના, જે પણ પરિસ્થિતિ આવશે, ખરાબ પરિસ્થિતિ, તેનો હું સામનો કરીશ. એની જ્યારે તમે તેના વિશે વિચાર કરો છો, સ્ટ્રેસફુલ ડે, એક તણાવયુક્ત દિવસ વિશે, ધેટ લાઈફ, જે પડી, અને જ્યારે તમે તેના વિશે વિચાર કરતા હો છો ત્યારે યોર થોટ્સ, તમારા વિચારો, રન, દોડવા છે. તમારા વિચારો મગજમાં દોડવા લાગે છે. એપ્રોક્સિમેટલી, મુખ્યત્વે, તમારા મગજમાં પણ મુખ્યત્વે વિચારો આવી રીતે દોડવા લાગે છે. કેવી રીતે? તો લાઈક ધીસ કરીને, જેમ કે ઓ માય ગોડ, અરે મારા ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ, અરે મારા ભગવાન, હજુ તો મારે ઘણું બધું કામ કરવાનું બાકી છે. I must do X and Y and Z, and after that A and B need to get sorted out as well. મારે તો પેલું કામ કરવાનું છે, બીજું આ કામ કરવાનું, ત્રીજું આ કરવાનું છે, અને ત્યારબાદ A and B, બીજા બે કામ, need to get sorted out, તેનું પણ શું કરવાનું છે? નિરાકરણ લાવવાનું છે. તો આવી રીતે આપણે વિચાર કરીએ. સામાન્ય રીતે આ સેન્ટેન્સમાં ખબર ના પડે તો તમે ધ્યાન રાખજો, તમારા ફેમિલીની અંદર તમારા મમ્મીને થોડું
ઉઠવામાં મોડું થઈ જાય, કાં તો તમારે સ્કૂલે આવવાનું છે, તમે લેટ ઉઠ્યા છો, તો તમે 5, 10, 15 મિનિટ કે અડધો કલાક લેટ છો ઉઠવામાં, તો તેમ છતાં તમે શું થઈ જશો? એકદમ તણાવયુક્ત છે. ઓહો, આજે તો મોડું થઈ ગયું, આજે શું થશે? આજ તો ખાવાનો ટાઈમ મળશે નહીં, બપોરે ક્યારે નવરા થઈશું, કામ ક્યારે પતશે, હું કેવી રીતે સ્કૂલે પહોંચીશ, બરાબર? આવા બધા વિચારો આવવા લાગે. પણ તે દરમિયાન તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે, મમ્મીને પણ આપણે કહેવાનું છે કે મમ્મી, જો તમે રોજ જે ઝડપથી કામ કરો, શાંતિથી કામ કરો છો, એને 5-5 મિનિટ ઝડપથી કરો. એક કામ 20 મિનિટમાં કરતા હતા એને 15 મિનિટમાં ફિનિશ કરો, તો આખું બેલેન્સ થઈ જશે. બપોર સુધી જે સમયે એક કામ બધા પૂર્ણ કરતા હતા, એ કામ ત્યાં શું થઈ જશે? સ્ટેબિલિટીઓ સાથે, એટલે કે એક સ્થિરતા સાથે ત્યાં પૂર્ણ થઈ જશે. અને ત્યારે આપણે કોઈ પ્રકારની ઉતાવળ કરવાની રહેશે નહીં. તો અહીંયા આવા વિચારો આવવા લાગે, અરે રે, મારે તો પેલું કામ કરવાનું, આજે તો બહુ મોડું થઈ ગયું, અડધો કલાક મોડા ઉઠ્યા, આજે તો 7:30 થઈ ગયા, 7 વાગે ઉઠતા હતા ને. આવું બધું મેન્ટલી સ્ટ્રેસ થઈ જાય છે, એટલે માનસિક રીતે તણાવયુક્ત વિચારો આવવા લાગે છે. આઈ ડોન્ટ નો, હું જાણતો નથી કે જાણતી નથી, હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, આ બધા કામ હું કેવી રીતે પતાવીશ, એવું આપણને વિચાર આવવા લાગે છે. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, આઈ વિલ નોટ હેવ, મારી પાસે હશે નહીં, ઇવન ટાઈમ ટુ ઇટ, આજે તો મને ખાવાનો પણ નવરાશ છે નહીં. ઘણા બધા લોકો એવા હોય છે કે એક જ દિવસે બધું બતાવી દેવું છે, ઘસી દેવું છે બધું કામ, અને કહે છે કે હા, મને તો જવા દો ને, મને ખાવાનો ટાઈમ નહોતો, એવું કહેતા હોય. કેમ ભાઈ? એવું તો શું હતું કે ખાવાનો પણ ટાઈમ નહોતો, સેજ 5 મિનિટ આરામ કરવાનો પણ ટાઈમ નહોતો. પણ એના કરતાં ઇઝીલી તમે કામ કરી શકો છો, તમે તમારી રીતે મેનેજ કરી શકો છો કે ટાઈમ કેવી રીતે ગોઠવવો કે જેથી આપણને આરામ પણ મળી રહે, જમવાનું પણ મળે. આ તો સાંજે પડશે એટલે સીધા બેડ પર કહે છે, હા આજે તો 5 મિનિટ આરામ નથી કર્યો, શું કરવા નથી કર્યો? કોણે કીધું તું 5 મિનિટ આરામ ના કરો? ભાઈ, તમે ખાલી મોટા તણાવમાં આવી જાઓ છો. તમારે એકદમ શાંતિથી કામ કરવું જોઈએ, મોટી ઉતાવળ કરવી જોઈએ નહીં. બેઝિકલી સામાન્ય રીતે, બેઝિકલીનો મતલબ શું થાય? સામાન્ય રીતે the day hasn't even started, પછી તો દિવસની શરૂઆત પણ થઈ હતી નહીં, but you are already in a tease, એટલે શું થાય? ઉતાવળ. પરંતુ પહેલાથી જ, ઓલરેડી એટલે શું થાય? પહેલાથી. you are in a tease, તમે તો પહેલાથી જ ઉતાવળમાં હતા. what is happening is that, ત્યાં શું થઈ રહ્યું હોય છે કે your mind is racing ahead of you, તમારું મગજ છે તમારા કરતા વધારે આગળ દોડી રહ્યું હોય છે. તમે જે કાર્ય કરવાની જે તમારી ઝડપી છે, એકદમ સ્ટેબલ છે, ધીમી છે, પણ તમે જે કામ કરતા કરતા વિચારો કરતા હો છો, એની ગતિ કેવી હોય છે? વધારે હોય છે. તમારી આગળ 10 મિનિટ આગળ વિચાર દોડતા હોય, 5 મિનિટ આગળ વિચારો દોડી રહ્યા હોય, જેથી તમે તેને પહોંચી વળતા નથી. અને જે પણ કામ કરી રહ્યા હો છો, ઘણીવાર તમે જોજો કે આવી રીતે વિચારોમાં કામ કરનાર વ્યક્તિને ઘણીવાર નુકસાન થઈ જતું હોય છે. બરાબર, જમવાનું બનાવતા હોય તો જમવાનું ગેસ ફૂલ હોય, ગેસની સગડીનો બ્રશ તો ગેસ સ્ટવ ફૂલ હોય તો ત્યાં શું થઈ જતું હોય? ઘણી રસોઈ દાઝી જતી હોય છે, ઘણીવાર ડબલ વાર મીઠું પડી જાય, કેટલાકને અનુભવ હશે બહેનોને. તો આવી રીતે કેટલીક સમસ્યાઓ સર્જાતી હોય છે, કારણ કે આપણા વિચારો આપણા કરતા વધારે ઝડપથી દોડી રહ્યા હોય છે. એન્ડ એન્ટિસિપેટિંગ, અને ત્યારે આપણે કલ્પના કરી રહ્યા હોય છે. એન્ટિસિપેટિંગ એટલે શું કરી રહ્યા હોય છે? કલ્પના કરી રહ્યા હોય છે. કેવી કલ્પના કરી રહ્યા હોય છે? તો અહીંયા લખેલું છે, હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ, કે કેટલો તણાવ અને કેટલો થાક તમે અનુભવશો once you have completed all the tasks ahead. આગળ જતા તમે આ બધા કામ પૂર્ણ કરી લેશો તો તમે ત્યારે કેટલો થાક અનુભવશો અને કેટલું બધું તમે તણાવમાં હશો, એવો તમને વિચારો આવવા લાગે છે. અરે આટલું બધું કામ છે, હવે આ કામ જો પૂર્ણ નહીં કરીએ અથવા તો પૂર્ણ કરીશું ત્યારે તો જોજો ને, આજે તો 12 વાગી જશે, આજે તો થાકીને લોટ થઈ જઈશું. આવા વિચારો આપણે કરતા હોઈએ છીએ. These frantic thoughts, આવા
ફ્રેન્ટિક થોટ્સ એટલે નકારાત્મક વિચારો, કંટાળાજનક વિચારો પણ કહી શકાય છે. તો ધીસ લાઈક ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ્સ વીકનિંગ યોર એનર્જી. વીકનિંગ એટલે શું કરવું? નબળું પાડી દેવું. યોર એનર્જી એટલે તમારી ઊર્જા. તમારી અંદર કામ કરવાની ઊર્જા સંપૂર્ણ છે, પણ તેને આવા વિચારો શું કરી દે છે? નબળું પાડી દે છે. આવા વિચારો જે હોય છે તે આ ઊર્જાને નબળી પાડી દે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને તેના પરિણામ સ્વરૂપે યુ આર એન્ટરિંગ, તમે પ્રવેશ કરો છો ઇન્ટુ અ બિઝી ડે, એક વ્યસ્ત દિવસની અંદર, વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમારી પાસે ઊર્જા હતી તેમાંથી બધી અડધી ઊર્જા ખર્ચ થઈ જાય છે, અને ત્યારે તમે અડધી ઊર્જા સાથે એ દિવસની અંદર પ્રવેશ કરો છો કે જે દિવસની અંદર તમારે સંપૂર્ણ ઊર્જાથી કામ કરવાનું હોય છે. આપણે જોઈએ ઘણીવાર કેટલાક લોકોને ઓફિસ જવાનું મોડું થઈ જાય છે. ઉતાવળમાં વ્હીકલ ચલાવશે, ક્યાંક એક્સિડન્ટ થઈ જશે, મોટું નુકસાન. એવી રીતે કેટલાક લોકો એવા હોય છે કે જ્યારે ઓફિસ જવાનું ચલો ભાઈ શાંતિથી જશે તો ખરા, ટાઈમે પહોંચી પણ જશે, પણ સાંજે આવશે ને ત્યારે એટલા થાકી ગયેલા હોય ને, જવાને યાર આપણો સવારથી દિવસ ખરાબ હતો, એવું કહેતા હોય. આજે તો દિવસ જ ખરાબ હતો, સવારે બી મોડું થઈ ગયું, ઓફિસમાં ગયો તો કામ એટલું બધું, અલ્યા ભાઈ ઘરે મોડું થઈ ગયું. ઓફિસમાં તો તમે ટાઈમસર જ પહોંચ્યા રહ્યા, ત્યાં તમારે શાંતિથી કામ કરવું જોઈએ. તો આવી રીતે કેટલાક આવા વિચારો શું કરે છે? તમારી ઊર્જાને ઘટાડી દે છે. તમને ગેરથી એવું થઈ જાય છે, આજે તો મોડું થઈ ગયું અને આજે તો નુકસાન થઈ ગયું, બરાબર છે. આવી રીતે બસ ચૂકી ગયા કે વ્હીકલમાં પંક્ચર પડ્યું, મોડા પહોંચ્યા, જેના કારણે પહેલાથી જ તણાવમાં આવી જાઓ છો, અને તેના કારણે તમે શું નથી કરી શકતા? તમારું પરફોર્મન્સ જે ઊર્જાથી કરવાનું હોય એ કરી શકતા નથી. એવી જ રીતે પરીક્ષામાં ઘણા બધા વિદ્યાર્થીઓની એવી માન્યતા હોય છે, સાહેબ છેલ્લે જાન્યુઆરીથી જો આપણે મહેનત ચાલુ કરીએ, અરે મહેનત એવી કરીશું કે 2 મહિનામાં તો તમે જો બધો સિલેબસ પૂરો, માંડ 2-4 ચેપ્ટર પૂરા કર્યા હોય ને એમાં તો એને શું થાય? હવે કંટાળો આવે છે, આખું વર્ષ ના ભણ્યા હોય અને સતત ઉજાગરા કરે, લાંબો સમય વાંચ્યા કરે, તો પેલું બાળક શું થઈ જાય? બીમાર પડી જાય, કાં તો તણાવ પડી જાય. 5 ચેપ્ટર બાકી, પેલા સબ્જેક્ટમાં 3-4 બાકી, એમ અલગ અલગ તણાવ વિચારો આવવાથી અંતમાં કંઈ વળે નહીં, અને છેવટે ફેલ થઈને બેસી જાય. કેમ? કારણ કે પહેલાથી જ એની શું હોય? એ નબળાઈ હોય છે, પહેલાથી જ તેને તૈયારી કરી હોતી નથી. Then when you end up shattered at the end of the day, અને જ્યારે પણ તમે શું કરો છો? તમારા દિવસને અંત કરો છો, you shattered in the end of the day, ત્યારે તમારા દિવસના અંતે તમે નારાજ થઈ ગયા હો છો. You seem to have proved that, તમે એવા દેખાઈ રહ્યા હો છો કે you proved that, તમે એવું સાબિત કર્યું છે કે you were right all along, તમે જે પરિસ્થિતિમાં હતા તે યોગ્ય પરિસ્થિતિમાં હતા તેવું તમે સાબિત કરવાનો પ્રયત્ન કરો છો. તમે એવું વિચારો છો, ઘરના લોકોને કહો છો, આજે તો શું ખાસ વ્હીકલ ના ચલાવ્યું હોત, ઝડપથી કામ ના કર્યું હોત તો આજે કામ પૂરું થયું હોત નહીં. મમ્મી પણ કહે છે આજે તો હું જમવા પણ ના બેસી, પહેલું કામ બતાવી દીધું. એટલે તમે તમારી જાતે શું કરો છો કે તમે એવી કલ્પના કરો છો કે આપણે જે ઉતાવળ કરી એ કેવી હતી? યોગ્ય હતી. અને તમે તમારી જાતને સાચી સાબિત કરવાનો પ્રયત્ન કરો છો. You had a dreadful day, તમારો દિવસ ભયંકર હતો. dreadful એટલે કેવો? ભયંકર દિવસ હતો. and you feel physically drained. drained એટલે કેવું? થાકી ગયું. ફિઝિકલી, શારીરિક રીતે, મેન્ટલી તો તમે સવારથી જ થાકી ગયા હતા. જ્યારે મોડું થયું કે કોઈ કામ કરવામાં વધારે સમય લાગી ગયો ત્યારથી જ માનસિક રીતે તણાવયુક્ત થઈને થાકી ગયા હતા. પણ હવે તો તમે ફિઝિકલી પણ થાક અનુભવવા લાગો છો. In order to have the maximum energy available, વધુમાં વધુ ઊર્જા પ્રાપ્ય હોવાના હેતુથી at the start of the busy day, કોઈ વ્યસ્ત દિવસની શરૂઆતમાં યુઝ ઉપયોગમાં લો. યુઝ એટલે શું કરો? ઉપયોગ કરો અથવા ઉપયોગમાં લો. I have no expectations, મારે કોઈની
આશાની જરૂર છે નહીં. આઈ વિલ ડીલ અને હું સમાધાન કરી લઈશ with whatever happens when it happens. જ્યારે પણ કોઈ ઘટના બનશે ત્યારે તે ઘટના કે પ્રક્રિયા સાથે હું સમાધાન કરી લઈશ. આવું તમારે માનસિક રીતે પ્રિપેર થવાનું છે. માનસિક રીતે આવા વિચાર કરવાના છે કે ભલે જે થવું હશે એ જોયું જશે. તમારા ઘરમાં પણ જોજો, તમારા ઘરે કોઈ નવી વસ્તુ વસાવવાની હોય, કોઈ વસ્તુ ખરીદવાની હોય ત્યારે તમારા મમ્મી પપ્પા કહે છે લોરી યાર થોડું દેવું થશે એ જ ને, ખર્ચી દઈશું, પછી ભરી દઈશું પૈસા. કોઈ વસ્તુ ખરીદવાની હોય, સોનાની હોય, કોઈ કિંમતી વસ્તુ હોય, મોંઘી વસ્તુ હોય, મકાન રાખવાનું હોય, ચલો યાર થોડો રિસ્ક લઈ લઈએ આપણે, એવું વિચારીને આપણા વડીલો પણ આવા વિચાર કરતા હોય કે ચલો જે થશે એ જોયું જશે, અત્યારે લઈ લો પછીથી પૈસા ભરીશું. અને એવી રીતે રિસ્ક લેશે તો જ એ વસ્તુ ખરીદી શકશે, નહીં તો ખરીદી શકશે નહીં. તો આવી રીતે તમારે પોતાને જ તત્પર રહેવાનું છે. આપણે કોઈની આશા રાખવી નથી. જે કંઈ પણ થશે જોયું જશે, જ્યારે પણ થશે ત્યારે એઝ અ ફોર્મ ઓફ મંત્ર. મંત્ર એટલે મંત્ર. આપણે એ મંત્ર બનાવી લેવાનું છે જીવનમાં કે આપણે કોઈની આશા નથી. જે પણ ઘટના બનશે, જ્યારે પણ બનશે એને હું જોઈ લઈશ, તેની સાથે સમાધાન કરી લઈશ, એવું આપણે વિચારીને આગળ ચાલવાનું છે. જેથી તણાવ ઉત્પન્ન થવાની પ્રક્રિયા રોકાઈ જાય છે, સ્થગિત થઈ જાય. યુ વિલ નોટિસ, તમે ત્યારે નોંધ લઈ શકશો, હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ, કેવી રીતે તમારું શરીર શરૂ કરે છે રિલેક્સિંગ, રાહત મેળવવાનું. રિલેક્સ એટલે શું? તમે રાહત મળે, ચલો હવે કોઈ ટેન્શન છે ને આપણે જ કરવાનું છે, કોઈની મદદ લેવાની નથી. તો આવી રીતે આપણે રિલેક્સ અનુભવીએ છીએ, રાહત અનુભવવાનું શરૂ કરીએ છીએ. એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ, કોઈની આશા નથી એવા વિચાર સાથે જો ક્રિયા કરવાનું શરૂ કરીશું તો આપણે કોઈની આશા વગર કામ કરીશું, પોતાના ઉપર ડિપેન્ડેબલ રહીશું, પોતાના ઉપર આપણે શું કહેવાય કે સંપૂર્ણ આધાર રાખીશું, જેથી આપણે કોન્ફિડન્સથી કામ કરી શકીશું. અને આ કોન્ફિડન્સના કારણે આપણે પોતાનું કામ જાતે જ કરવાનું છે એવું વિચારીને ચાલીશું તો આપણે પોતાના સમય અનુસાર કામ કરીશું. આપણને કોઈ મિત્ર કે ચલના પરીક્ષામાં તારો નંબર મારી બાજુમાં જ આવે છે, હું તને શું કરીશ, લખાઈ દઈશ, તું આ ટોપિક તૈયાર કરતો નહીં. ચલો એ ટોપિક તૈયાર ના કરે, સ્કોડ આવી બોર્ડની પરીક્ષામાં કે તમે કોઈ પણ રીતે એ મિત્ર તમને મદદ ના કરી શકે તો લોસ કોને જવાનું છે? આપણને જ જવાનું. એટલે કોઈના ઉપર આધારિત રહેવું જોઈએ નહીં. મા બાપ આપણને અત્યારે ખર્ચ કરે 25-30 વર્ષ સુધી, જે સુધી મેરેજ ના થાય ત્યાં સુધી આપણો ખર્ચ ઉઠાવશે, આપણે કમાતા નથી ત્યાં સુધી આપણને પૈસા આપશે. પણ જ્યારે આપણને એવું લાગે કે ના હવે ક્યાં સુધી મા બાપ ઉપર આધારિત રહીશું કે મમ્મી પપ્પા પાસે ક્યાં સુધી પૈસા માંગીશું. અમુક લોકો એવા પણ હોય પોતાની પત્ની આવી જાય, બાળકો આવી જાય ત્યાં સુધી મા બાપ ઉપર જ આધારિત રહે છે. ઘણા બધા લોકો સમાજમાં તમે જોજો, તમારા ફેમિલી મેમ્બર્સમાં કે તમારી આજુબાજુના રહેઠાણમાં પણ તમે જ્યાં રહેતા હશો ત્યાં પણ એવા કેટલાક લોકો છે કે જે લોકો શું કરતા હશે, મા બાપ ઉપર આધારિત જીવન જીવતા હશે. બાપા કમાય છે, પપ્પા કમાય છે, પપ્પા આપણને મદદ કરે છે, આપણે જલસા કરવાનું, તો મા બાપ જીવશે ત્યાં સુધી જલસા કરાવશે. બાકીનું જીવન આપણા ઉપર જ રહેશે, આપણા ઉપર જ આધારિત રહેશે. તો માટે અહીંયા આ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ. These relaxations, આ પ્રકારની રાહત tells you that, તમને કહે છે કે you have just stopped yourself, તમારે માત્ર તમારી જાતને રોકી દેવી જોઈએ from wasting. wasting એટલે શું કરવું? બગાડવું, બરબાદ કરવું. your valuable energy, તમારી અંદર જે ઉર્જા રહેલી છે કામ કરવાની તે ખૂબ જ કિંમતી છે અને આ ઉર્જાને તમારે ખોટી બગાડવાનું બંધ કરી દેવું જોઈએ. you will feel calmer, ત્યારે તમે એકદમ શાંત અનુભવશો. mentally એટલે માનસિક રીતે તમે એકદમ માનસિક રીતે શાંતિ અનુભવવા લાગશો. and emotionally as a consequence, અને તેના પરિણામ સ્વરૂપે ઇમોશનલી
એટલે કે તમે જે પણ લોકો સાથે વર્તન કરશો તે પણ સારી રીતે કરશો. ઘણીવાર જોજો અમુક લોકોના ઘેર તો આવો રિવાજ જ હોય, જેવા પપ્પાની એન્ટ્રી થાય એટલે આખા રૂમમાં આખા ઘરમાં શું થઈ જાય, સન્નાટો થઈ જાય. મમ્મીએ કીધું તો પપ્પા આવશે હો, નોકરીથી આવે છે, બધા શાંત થઈ જજો, ટીવી બંધ કરી દેજો, રેડ એલર્ટ થઈ જાય આખા ઘરમાં. કેમ ભાઈ? માણસ એક તો વર્ષોથી એકનું એક કામ કરતો આવ્યો હોય, બરાબર છે, આખો દિવસ ટોર્ચરિંગમાં કામ કર્યું હોય, ત્યાં તો ગુસ્સો કાઢી ના શકે નહીં, તો નોકરીમાંથી કાઢી, પ્રાઇવેટ જોબ્સમાં તો ખાસ, બરાબર, સરકારી નોકરીઓમાં હતા તો એટલો બધો લોડ વધી ગયો છે કે માણસ સાંજે આવે તો મેન્ટલી એવો ગુસ્સાવાળો થઈ ગયો હોય, એંગ્રી બર્ડ, શું કહેવાય કે એંગ્રી રેપમેન જેવો આવતો હોય ઘરે, અને ત્યારે તેનાથી લોકો શું થતા હોય, ગભરાતા હોય. ટીવી ચાલતું હોય, ફૂલ વોલ્યુમ હોય તો બંધ કરી દેશે, વોલ્યુમ ઓછો કરી દેશે, બાળકો લખવા બેસી જશે, મમ્મી પોતાનું કામ કરતી હોય, વાગતા સ્વાગતા કરવા લાગે, પાણી કાપે, આ છે તે છે, બરાબર. કેમ? કારણ કે માણસ ત્રસ્ત થઈ ગયો હોય, આવા તણાવયુક્ત કાર્યમાં પસાર થયો હોય, એટલા માટે એનો જે આપણો દિવસ હોય કેવો હોય, તણાવયુક્ત દિવસ હોય, માટે અહીંયા તેના વિચારો આવવા છે. તો પરિણામ સ્વરૂપે ઇમોશનલી પણ તમે જ્યારે રિલેક્સ થઈ જાઓ છો ત્યારે બધા સાથે વર્તન કેવું કરવા લાગો છો, બહુ સારી રીતે કરવા. તમે જોજો ડોક્ટર્સ હશે, પોતાનું ક્લિનિક હશે, અથવા તો હોસ્પિટલમાં પોતે વિઝિટ કરતા હશે, તો એ લોકો શું કરતા હશે, શાંતિથી ઘેર આવે તો પણ એકદમ શાંત હોય. ડોક્ટરો જોજો મોસ્ટલી કોઈ ગુસ્સાવાળા હશે નહીં, હસીને વાત કરશે. કેમ? કારણ કે એ લોકોને કોઈ પ્રકારનો સ્ટ્રેસ હોતો નથી. પોતાનું ક્લિનિક છે, પોતાની ઈચ્છા થાય ત્યારે ખોલે, પોતાની ઈચ્છા થાય તો બંધ કરે, પોતાની ઈચ્છા થાય તો પેશન્ટને તપાસે, બરાબર. હા, કોઈ એવું કોમ્પ્લિકેટેડ કેસ આવી જાય કે એનું નિરાકરણ, એનું કોઈ સારવાર ના થતી હોય ત્યારે કદાચ ગુસ્સે થઈ જશે, પણ જ્યારે ખાલી માત્ર ને માત્ર ક્લિનિકમાં પેશન્ટોને ચેક કરતા હોય, આપણે જોઈએ ઓપીડીની અંદર, બરાબર, ત્યારે એકદમ એમનું મગજ કેવું હોય છે, શાંત હોય છે, અને તે કોઈના ઉપર પણ ગુસ્સે થતા હોતા. તો આ રીતે આપણે આપણા મગજની ઉપરથી પસાર થતા જે વિચારો છે, વધુ પડતા વિચારો, ઓવર થિંકિંગ છે, તેને આપણે શું કરવું જોઈએ, દૂર કરવું જોઈએ. જ્યારે પણ મોડું થઈ જાય, જ્યારે પણ કોઈ કામ અધૂરું રહી જાય, તો શાંત મગજથી વિચારીને તે કામ શું કરવું જોઈએ, પૂર્ણ કરવું જોઈએ. ઉતાવળ કરવી જોઈએ નહીં. કારણ કે હું તમને એટલા માટે કહી રહ્યો છું, તમારામાંથી જ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે છેલ્લા મહિને પ્રિપરેશન કરવાની શરૂઆત કરશે, અને ત્યારે ઉતાવળમાં ઉજાગરા કરશે, ઉતાવળમાં વાંચશે, જલ્દીથી વાંચશે, ઉપર છલ્લું વાંચશે, તે યાદ રહેશે નહીં. પરીક્ષામાં જશે એટલે શું થઈ જશે, જીરો. ક્યાંક કોઈ મેમરી હશે નહીં, મેમરી વિલ ડાઉન, ત્યાં તમારી યાદશક્તિ નીચે જતી રહી હશે, અને ત્યારે તમે તણાવમાં આવી જશો. જેવું જ પરિણામ આવવાનું હોય, ઘણા બધા વિદ્યાર્થીઓ તમે જુઓ છો કે જે લોકો મહેનત કરી હોતી નથી, બરાબર, ખરાબ પેપર્સ ગયા હોય છે, તે લોકો એક્ઝામ તો આપી દે છે, પણ એક્ઝામનું જ્યારે રિઝલ્ટ આવવાનું હોય ત્યારે પોતાનું ઘર છોડીને જતા રહેતા હોય છે. આપણે જોઈએ ઘણા બધા બાળકો તો સુસાઇડ કમિટ કરવાનો પણ પ્રયત્ન કરતા હોય છે. તો આવું બધું કરવું, જીવન ટૂંકાવી દેવું, એ કોઈ આપણા માટે એનો એક શું કહેવાય કે છૂટવાનો, એ ક્રિયામાંથી, પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ નથી. પણ માનસિક રીતે જો તમે પ્રિપેર થશો, માનસિક રીતે તમે સશક્ત બનશો, તો જ તમે તેમાંથી શું થશો, બહાર નીકળી શકશો. અને ગમે તેવો તણાવ ઉત્પન્ન થશે તો પણ તમે શું કરી લેશો, તેને મેનેજ કરવામાં સફળ રહેશો. ત્યારબાદ છે બીજી પ્રક્રિયા, સેલ્ફ હાઇપ્નોસિસ. સેલ્ફ હાઇપ્નોસિસનો મતલબ થાય જાતે પરિવર્તન લાવવું. ઘણા બધા, ખાસ કરીને સ્ત્રીઓની વાત કરીએ, પોતાના ફેમિલીમાં છૂટછાટથી રહી હોય, મા બાપના ત્યાં બધી છૂટછાટ હોય, ખાવા પીવાનું સારું મળતું હોય, જ્યાં ફરવું હોય ત્યાં ફરવા મળતું હોય, પણ જ્યારે પારકા ઘરે જાય, પોતાની સાસરી પક્ષે જાય, તો ત્યાં કેટલાક નીતિ નિયમો હોય. તો તમે જુઓ છો કે એ નીતિ નિયમોનું શું કરવું પડે, સચોટપણે પાલન કરવું પડે છે. પોતાના ઘરે સ્વાદ અલગ હશે ખાવાનો, પોતાની સાસરીમાં જશે તો ત્યાંનો સ્વાદ કેવો હશે, અલગ હોય, પણ દે ડીલ વિથ ઇટ, એવો તેની સાથે શું કરી લે છે, સમાધાન કરી લે છે. કેમ? કારણ કે દે નો હાઉ ટુ સેલ્ફ હાઇપ્નોસિસ. તેઓ જાણે છે કેવી રીતે
જાતે પરિવર્તન લાવવું જોઈએ. તો આપણે પણ જ્યારે તણાવમાં હોઈએ ત્યારે પોતાની જાતે શું લાવી શકીએ? પરિવર્તન લાવી શકીએ છીએ અને તેના કારણે આપણે ઘણો બધી સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આપણે સેલ્ફ હાઇપ્નોસિસ વિશે ભણીશું. ટિલ ધેન તમે જે પણ ટોપિક ચલાવો, જે પણ તમને મુદ્દો હોય તેને વાંચતા રહેજો, કારણ કે જેટલું વાંચશો આ થોડા સાયકોલોજીકલ યુનિટ છે. માનસિક રીતે જો મનોચિકિત્સકની જેમ તમે વાંચીને થોડા રિયલાઇઝ કરવાનો અનુભવ કરશો, એટલે કે અનુભવ કરવાનો પ્રયત્ન કરશો, તો ત્યારે તમને ચોક્કસથી યાદ રહી જશે. અને આ જે સ્ટોપ ઓવર થિંકિંગ છે કે સેલ્ફ હાઇપ્નોસિસ છે, આ બધી શોર્ટ નોટ્સ પૂછાતી હોય છે. તો નેક્સ્ટ ટાઈમ મળીએ છીએ સેલ્ફ હાઇપ્નોસિસ નામની એક પરિસ્થિતિને મેનેજ કરવા માટે.